જય દ્વારકાધીશ, હર ગંગે, હર હર મહાદેવ. તો આપણા બીજા બ્લોગની શરૂઆત થઈ ગઈ. તો હવે આપણે જવાનું છે હરિદ્વાર. એટલે આપણે જઈએ હવે હરિદ્વાર. અને હું અહીંયાથી હમણાં નીકળું અને તમને અહીંથી લઈ શ્યામ ખંભાળિયાથી લઈ અને હરિદ્વાર સુધીનો અમારો સફર કેવો રહે એ આપને હું બ્લોગના માધ્યમથી કહીશ. એટલે બ્લોગમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ. હાલો, બંસીબેન બેઠા જો. બંસીબેન કઈ કેવા માંગ્યો અમને? ના ના, નહીં કેવા માંગશો. કંઈક તાકીયો? ના ના. થોડુંક તાકીયો? ના. કઈ નહીં. કઈ નહીં. હાલો રહેવા દો. હાલો એ ભાઈ, આવું તમારે મારા ભેગું આવું? હે આવું? ભાઈ રમવાના મૂડમાં હે એટલે આપણે જવાબ દેવામાં હે નહીં. એટલે હાલો તાતા તાતા. શું કરો બેન? સ્ટેડિયમમાં વીટું હું. આનાથી શું થાય? કેરીઓ પાકી દે. હે પાકી દે. કેમ પાકી જાય? પાકી દે એટલે કીની કીધું તને પાકી જાય? ખબર છે પાકી દે. આવું વીટવાથી? હા. દાદા કાગરિયા હે નોટું ના જોતા આમાં કેટલા ઓલા શું કહેવાય લખેલા હે. તો એ પાકી દે, તડકો ના લાગે. એવું હોય? ચાલો હું જાઉં હરિદ્વાર. શું આમાં તાતા એ કે તાતા કેતા તાતા કે તાતા જો નીરો તાતા કે આપણે આપણું ફ્રેન્ડ ફોલોવિંગ અટાણે થઈ જાય બીજા બ્લોગ થી ફૂલે ફૂલ. જો હા બોલો. હે હું બાય બાય એમ ને? હાલો તઈ આવજો. બીજું ભાઈ હું જાઉં હો. હાલો આવજો. ક્યાં હું કરું? હે જો ભાઈ ગાડી કાઢી ને એટલે આને આવવાનું જ હોય. કન્ટિન્યુ શું કહેવાય કન્ફર્મ જ હોય, ફાઇનલ જ હોય કે ગાડી નીકળે ને એટલે આ ભાઈને આવવાનું. આપણે હે માધવ સ્ટુડિયોના માલિક, આ હે આરકે સ્ટુડિયોના માલિક. હવે આપણે ભેગા હે ને હરિદ્વાર આવે કથાનું લાઈવ કરવા. જો આ બધો સામાન પેક થઈ ગયો. હવે બસ આવે ને એટલી વાર છે ખાલી. તો હાલો મિત્રો, આપણે બેસી ગયા બસમાં. આ જો આરકે સ્ટુડિયોના માલિક. મોઢું દેખાડો. અરે એમ થોડું માલિક. હા આ જો માધવ સ્ટુડિયોના માલિક. આ બધું એને હસતી હોય સાહેબ. હા એટલે અમે જાય છે હરિદ્વાર. હવે જો બેસી ગયા બસમાં. બસ કઈ છે તમને હોલ્ટ આવે અહીંયા દેખાડો. મહિના રહેજો બ્લોગ. અમારી આપણે કાકા હે ને અમદાવાદ સુધી આપણે સિંગેજ થતી જવાની છે. બંધ કરી બ્લોગ બનાવવાનો. આપણે સિંગતા લીધી. જો બસ છે ને ઓલી છે કાસ પેક વાળી. આમ તો શું કહેવાય એસી વાળી. હા જો એસી વાળી બસ છે. સિંગ લીધી કોઈતરા ઉડાડવા ક્યાં. હાલો ને એનો કંઈક જુગાડ કરી. જો જુગાડ થઈ ગયો બસમાં ખાવાનું. આના એમ કે કાચ ખોલે નહીં. કાકા કહે કોઈતરા હું કાઢી દઉં લાવો. વાહ ચાલો હું કહેતો હતો ને બસ કઈ છે જોઈ લ્યો. જો આ બસ છે ન્યૂ પાયલની બસ છે અને ડાયરેક્ટ જાય આપણે બાળથરથી અમદાવાદ. આમ તો રાવલથી આવે લગભગ. રાતના 2 વાગ્યા ને એને બસમાં થઈ રહ્યું પાણી. ઓલો પાણી શું ડીઝલનું ડીઝલ થઈ રહ્યું ને. હવે જો પૈપે ઊભી પણ પૈપે એવો હાવ દુનિયા આખી ડીઝલ ભરવા હાવ ગાંડી છે આરામ. જોતા બધાને ડીઝલ ભરવાનું. અહીંયા બહુ બેરલ ભરી દે, આપણે ભરી નથી દેતા. અહીં બેરલ ભરી દી. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા અમદાવાદ અને સવારના લગભગ વાગી ગયા 8. આપણે પહોંચી ગયા અમદાવાદ. આપણે આવી ગયા અમદાવાદ ને આપણે જો મેહુલ મહારાજ આવી ગયા એનો તબલા ને બધું લઈને. આમ જો ઠેલાવની લાઈન કરી દીધી. હા
આ ભૂગી ગયો તો આમ તો કેમ મજામાં ભાઈ કેમાં આવ્યા તમે વાહ ઓલું હે કઈ વીઆઈપી સફારી શું કહેવાય ટ્રીટમેન્ટ લઈએ આ બધા સરકારની વીઆઈપી ટ્રીટમેન્ટ અહીંયા બહુ બસની હાલ લાઈન ઉપર લાઈન થાય અને હું અહીંયા એકલો જ હોઉં એકલો કેમ હોઉં એ તમને કહે કેમ કે અમારી મુખવાસની થેલી રહી ગઈ બસ હવે ઓલા બે લેવા ગયા આગલા બસ સ્ટેશન ઉપર એટલે આવે ને તો એ તમને બતાવું મુખવાસની થેલી કઈ હતી જો આમ બસું તારે જો હું એકલો કેમ હતો મુખવાસની થેલી કઈ ખબર જો આ મુખવાસની થેલી છે ને આ ભાઈ આપણે બસમાં મૂકી આવ્યા હતા એટલે એ મુખવાસની થેલી લેવા ગયા હતા ને હું બેઠો એકલો આપણે જો થરાદમાં કાગડા ગોતતા હોય ને કાગડા ક્યાંય ના જણે ના જો અમદાવાદમાં કાગડા હા તો હવે પાછા હમણાં ભાદરવો આવે ને એ કાગડાની જરૂર હોય તો અમદાવાદમાં મગાવી લેજો બધા રેડી તો આપણો બ્લોગ છે ને થઈ જાય એમ તો લાંબો થઈ જાય એમ તો એટલે આપણે પાર્ટ 1 પાર્ટ 2 માં કન્વર્ટ કરી નાખીએ એટલે અહીંયાથી પાર્ટ 2 હમણાં પેલા પાર્ટ 1 નાખી દઈ પાર્ટ 2 હવે આવશે જોજો અમદાવાદથી હરિદ્વાર જો અમારી પાર્ટી બેઠી બધી જો